ભરૂચ નર્મદા દૂધધારા ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત. ભાજપના દિગ્ગજ અરુણસિંહ રાણા અને ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે ટક્કર. આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાની અપક્ષ પેનલ મેદાનમાં. ફોર્મ ભર્યા બાદ મહેશ વસાવાના અરુણસિંહ રાણા પર ગંભીર આક્ષેપ. અરુણસિંહને ભ્રષ્ટાચારીને પ્રકાશ દેસાઈને ગુનેગાર ગણાવ્યા. પશુપાલકોના હિત માટે અમારી પેનલ કામ કરશે તેવું અરુણસિંહે કહ્યું. કે જેમણે ખોટી રીતે વર્ષોથી કોઓપરેટિવ બેંકની અંદર શાસન કરે છે, ખોટી મંડળીઓ બનાવીને અને જૂઠું બગસરાનું મૂકીને સોનાની લોન આપે છે, જે મોટા લોકોને ગરીબના નામે જે લોનો આપે છે અને મોટા લોકોને એ લોન એ કરાવે છે. ગરીબોને આજ લગી લોન કોઈ મળી નથી. ગામડાઓની અંદર જઈને પૂછી જો. એટલે આવા લોકોને અમારે હરાવવાનું. આવનારા સમયની અંદર આજે દૂધધારા ડેરીની જે 30 એકર જમીન છે એને કોઈ વેચી નહીં ખાય, એના માટે અમે ચોકીદાર છીએ. સહકાર પેનલ આખી આજે 15 સીટ ઉપર અમે ઉમેદવારો નક્કી કરી ચૂક્યા છે અને અમે ચૂંટણી લડીશું. દૂધ ધારકોને એને યોગ્ય ન્યાય નથી મળતો, એટલા માટે જ આ પેનલનું નિર્માણ થયું છે.